અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો સ્ટડી ટૂરના બહાને કાશ્મીર પ્રવાસ તો કરી આવ્યા, પરંતુ પ્રવાસમાંથી શું શીખ્યા તે અંગે એક પણ કોર્પોરેટરે અભ્યાસ રિપોર્ટ મૂક્યો નથી. અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિના સ્ટડી ટૂરના નામે માત્ર ફરવા મોકલવામાં આવ્યા હોય તેમ લાગી રહ્યું છે. ડિસેમ્બર મહિનાથી અલગ અલગ તબક્કાવાર કોર્પોરેટરો અને અધિકારીઓ કાશ્મીરની ટૂર પર ગયા, જેમાં 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિ દીઠ 86,000નો ખર્ચ કરવામાં આવ્યો. કોર્પોરેટરોએ કાશ્મીરમાં સ્ટડી ટૂરમાં કાશ્મીર વિકાસ મોડેલ અને સંચાલન વ્યવસ્થા અંગેની ટૂર ગોઠવવામાં આવી હતી, પણ પ્રવાસ માત્ર હરવા ફરવા અને મોજ મસ્તી પૂરતો સીમિત રહ્યો. આ સમગ્ર બાબત આરટીઆઈમાં સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટી છે, એ 11 મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિટીના કોઈ પણ ઇનપુટ્સ લેવામાં આવતા નથી કે તમારે કયા રાજ્યના કયા શહેરનો તમારે સંપર્ક કરવાનો છે કે સ્ટડી ટૂર કયા શહેરનું ગોઠવવાનું છે, પરંતુ તમામે 191 કાઉન્સિલરોને શ્રીનગર માટેનો જ પ્રવાસ ગોઠવવામાં આવ્યો. એક કાઉન્સિલર દીઠ જ્યાં બીજી કોઈ પણ જગ્યાએ જે સ્ટડી ટૂર જે ગોઠવવામાં આવ્યો હતો તેમાં જે વિસ્તારો જે લેવામાં આવ્યા હતા, 6 દિવસના પ્રવાસનો ખર્ચ 50,000 રૂપિયાની આસપાસનો થાય છે. અક્ષર ટ્રાવેલ્સ એજન્સીને તમામ ખર્ચ 86,000 પ્લસ ટેક્સીસ આ રીતે સોંપવામાં આવ્યો. સ્ટડી ટૂરનો જે અભ્યાસનો રિપોર્ટ જે સોંપવાનો થતો હતો સેક્રેટરી ઓફિસમાં, સમગ્ર સ્ટડી ટૂરને પત્યાને લગભગ 2 થી 3 મહિના થવા આવ્યા છે, છતાં પણ એક પણ જે કમિટી હતી તેના દ્વારા કાં તો કોર્પોરેટરો દ્વારા પોતાના સ્ટડી ટૂરના રિપોર્ટ્સ એ હજી પણ સબમિટ કરવામાં આવ્યા નથી.